છે કે એક પુત્ર રસ્તા ઉપર કોઈને ધીબેડીને આવ્યો. યસ, પણ હવે એને ધીબમ પાક મળી રહ્યો છે એના પિતા પાસેથી. લેટ્સ ગો એન્ડ સી. આજે તો તારા હાડકા ખોખરા કરી નાખીશ. ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દઈશ. એક કરીશ તો પછી પોલીસ સ્ટેશનમાં તમને મારશે એટલે બારીમાંથી જોઈને તાળીઓ મારી સિસોટી લગાવીશ. હા, તાળીઓ મારીશ, સિસોટીઓ મારીશ. હા, તું તો ઈચ્છે છે કે હું ઉપર જતો રહું. जाने वाले को कौन रोक सकता है? આવો સંસ્કાર, તમારા આવા સંસ્કાર દીકરાને મારો છો. નહીં તો શું હું પૂજા કરું? હા, આપણા પૂર્વજોએ કોઈ દિવસ મારામારી નથી કરી. એમની હિંમત નહીં હોય. એટલે આપણું ખાનદાન છે ને અહિંસા પ્રિય છે, તે મારામારી કેમ કરી? तो वो अपन को बोलेगा अपन से छोड़ देगा क्या? કેવી ભાષા બોલે છે? अपन का स्टाइल है. સ્ટાઇલ વાળી તે એની સાથે મારામારી કરવાને બદલે વાટાઘાટો કરવાની જરૂર હતી. વાટાઘાટો માં જ ફોડ્યો. ફોડ્યો એટલે કે નારિયેલ છે તેને ફોડ્યો. આવી ભાષા? અરે વાત માં લફરું આગળ વધી ગયું. એ લફું એમ ના કહેવાય. એના બદલે પરસ્પર અસમંજસના કારણે અમારી વચ્ચે ગેરસમજ ઊભી થઈ. અમારા વચ્ચે વૈમનસ્ય નિર્માણ થયું. શું નિર્માણ થયું? વૈમનસ્ય. હા યાર, આવું ના બોલાય. મજાક લાગે. કેટલે પકાવું. આવી ભાષા પણ મને એ કે તમારી વચ્ચે ઝઘડો કેમ થયો? એની આઈટમ ને જોઈને હસ્યો ને એટલે. આઈટમ એની ગર્લફ્રેન્ડ. એને પ્રેયસી કહેવાય. અને આવું અસંસ્કારી કામ કરવાની જરૂર શું હતી? એની આઈટમ છે ને મારી સામે જોઈને નૈન મટક્કા કરતી હતી. નાના મટકા એટલે? નૈન મટક્કા. તારે એની સામે હસવાની જરૂર શું હતી? અરે હસંગી તો ફસંગી ના. ભગવાન, સંસ્કૃત માણસનો આવો દીકરો. અરે મારામાં કોઈ કમી છે? એ કમીઓથી ભરપૂર છે તું. અરે અપુન भी दादाजी का नाम रोशन કરી. કેવી રીતે? એક બલ્બ લેવાનો, એમાં દાદાનું નામ લખવાનું, બલ્બ ચાલુ કરવાનું, નામ રોશન. ભગવાન, તે કેમ મને આવો દીકરો આપ્યો? पिछले जन्म की मानवाली होगी बीड़ू. બીડું? हाँ चल जेल. બાપને બીડું? अरे चल जेल में दबाइए पान નું बीड़ू. चुप कर बे, तू अपने आप को समझता क्या है बे? अभी तेरे का ने घर का बाहर निकलना बंद. तेरा बाप भी एक जमाने में पंटर था क्या? ये तू क्या कान के नीचे तो बच जाएगी घंटी. અને આવા ટકોરી ભાષા નહીં બોલને કા. 50 नहीं तो दूंगा एक खर्चा पानी. हमारी भाषा केवी થઈ ગઈ? तो तू तो अपना बाप निकला